હેલો ગાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે, હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં જશો? તો આજે આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે અને આજે વ્લોગમાં આપણે દેખાશું હું, વની અને મની. અમે જઈએ છીએ બહાર, મતલબ કે બહાર હે ને, હું તો પહાડ સમજી. પહાડની બહાર જઈએ છીએ. મતલબ અત્યારે વરસાદી વાતાવરણ છે, પણ જઈએ એક જગ્યાએ દર્શન કરવા જઈએ છીએ. તો હવે જોઈએ કે પહોંચી શકે કે ના પહોંચી શકે, પણ દૂર નથી બહુ, ભાવનગરની નજીક જ છે. તો ગાઈઝ પણ નવી લોકેશન છે એમ તો કે. હા, નવી લોકેશન છે ગાઈઝ. તો ભાવનગરની બહારની લોકેશન. અને ભાવનગરની બહારની લોકેશન છે, બધા જાય જ છે, આપણે જઈએ છીએ. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો ગાઈઝ, તો તમને જોવા મળશે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. ઓકે. આપણે અહીંયા નથી આવવાનું કરી, ક્યાં જવાનું? બીજા મંદિરે આગળ જવાનું, પણ વરસાદ આવી ગયો છે ને તો આપણે ઉભા રહી ગયા છે. એટલે અમે અહીંયા ઉભા રહી ગયા છીએ અને વરસાદ આવે છે. આ ખોડિયાર માતાજીનું મંદિર છે, પણ હજી નવું બનવાનું બાકી છે. અને આ બાજુ રોડ છે. હા, એ બાજુ છે. નહીં થાય, ચાલો. તમે થાલો, તમે વનિતા દાદા મંદિર ઉપર શું ફાયદો છે? હા, ફાયદો થયો. ખીર ખાવાની છે. એવું છે કે આપણે છે ને અહીંયા ઉભા રહ્યા છીએ, વરસાદ આવે છે ને તો હજી આપણા મંદિરે પગે નથી જવાનું. કૌશિકભાઈ એક વાટકી પ્રસાદી લઈ લીધું અને મારું પેન એમ કે તો મેં અડધું દીધું. હા, મારા ભાગની નિયમ નથી, કારણ કે મારા ફરાળ હતું તો ઈ ન હતું. સોરી. વનિતા કેટલીક પ્રસાદી ખાય છે આમ જો જાજા આવે એમ છે. તો એક હા, વાટકી બીજી પાંદડું મંગાવી, બીજી ખાઈ પછી ત્રીજી મંગાવી. 4-5 પ્રસાદી છે ભાઈ, ખાવાનું નથી. હા હા, પ્રસાદી છે. તાર હાથ ની તે નો ખાધી ને એટલે તેન મને સાઈ નો ખાધી તો હા, તેન મને સાઈ નો ખાધી તો મેં ખાઈ. સાચી વાત છે, અમે નો ખાધી ને એટલે. ચાર હજી વરસાદ ગાય ઉભો રહેવા નામ નથી લેતો. વરસાદ ઉભો રહે ને તો આપણે નીકળવું છે અહીંથી. હા, અહીંથી આપણે જે જગ્યાએ જવાનું છે એ જગ્યા 2-2.5 કિલોમીટર દૂર છે ખાલી. ઈ મંદિર જ છે, પણ ત્યાં આજ વરસાદ ઉભો રહે ને તો જઈએ એવું છે. વરસાદ ચાલુ છે હજી. તમે જોઈ શકો છો કે વરસાદ ફૂલ આવી રહ્યો છે. તો બી ફરી એની એક્ટિવા ચલાવે છે ને અમે જો પડી ગયા છીએ હતા. અને અમારા સાથીદાર પણ આગળ જતા રહ્યા છે. હા, જો ધીમો આવે. ફરી એમ કહે છે કે ધીમો આવે ફાસ્ટ. આજ તો જવું જ છે એમ મંદિરે. વરસાદનું કંઈ દેખાતું નથી, પણ હવે અમે પહોંચી ગયા છીએ ગેટ પાસે. તો જોઈ શકો છો, આ છે મંદિર, મંદિરનો ગેટ. આ બાજુ ગળા સાઈડથી જવાનું. ઉપર લાગે છે. તો પરીને વરસાદની બીક લાગે છે કે પલ્લી ન જાય. લાવો એમ કેવું. હાલો બોલતા આવજો. અહીંથી આમ ઉતરે કે એવા શોટ લેવાના હોય કે તમે આવતા હોય જાતા હોય ખબર. ઠેલી દઈ દે. બ્લોગ ચાલુ કરી દેજો. આપણે દર્શન કરી લઈએ, પછી આપણે વાત કરીએ. પેલા દર્શન કરી લઈએ. પેલા દર્શન કરી લઈએ. ચાલો જો ચાંદલો કરો છે, ઝીનો થઈ જાય ચાંદલો પાછો. તો
મને દર્શન કરી લીધા હતા? હા મેં કરી લીધા તો આ સાઈડ આવતી રહી છે લે હું અહીં આવીને કાચ બાજુ આમાં ખબર હા છે એટલે બધા બિસ્કિટ નાખીશ ને કે એટલે. મને તને જે ખબર છે ને એ કે છે. મને થોડી ઘણી ખબર હતી મેં વિડીયો જોયો તો આ જ સમજતી કે પછી આ તળાવનું પાણી છે ને અહીંયા આવતું રહ્યું અને આ તળાવ છે ને એનું પાણી બહુ સાચું આવતું રહે પણ આ મંદિર ના ડૂબે મતલબ માથું માતાજી ના ડૂબે આવડી આ મૂર્તિ. ઘણા બધું આવતું રહે ગમે એટલું ચોમાસું પૂરું થાય ને તોય તે આખું ચોમાસું પૂરું થાય ને તો જેટલો વરસાદ આવવો હોય એટલો પણ એ માથાથી ઉપર પાણી ન જાય અહીંયા. આ મંદિરમાં. એ ખાસિયત છે એની. ખાસિયત એટલે આ સોનારી મોઢાથી ઉપર પાણી જાય એમ, માથાથી નહીં. અચ્છા માનું તો પછી મોઢાથી ઉપર ના જાય. બીજું શું ત્યાં ખાસિયત પછી આ તળાવ છે ને લાંબાથી મઢેલું છે. તાંબાથી હા એટલે ખારું પાણી ન રહે મીઠું થઈ જાય હા પાણી મીઠું જ રહે. ખારું અને મીઠું પાણી મળે એમ તળાવ ઘણું મોટું છે ગાઈસ પણ હજી વરસાદ આવ્યો નથી ને એટલે હું બોલીથી પણ સંભળાય છે નહીં આ લોકોને. હા તળાવ મોટું કરી કે તળાવ મોટું છે પણ વરસાદ ન થાય ને એટલે એટલું ભરેલું છે. ચોમાસામાં નહીંતર આ લગી ભરેલું અહીંયા અંદર આવે અહીંયા અંદર બી આવી જાય પાણી એમ ને. કૌશિકભાઈ જો પ્રસાદી લઈને આવ્યા છે. મારે નથી ખાવાની. લાપસી પ્રસાદી લાપસી એટલે થોડી દેખાવા મળે. લાપસી ભૂખડી પાવાગઢના જે મહાકાળી છે ને એ સાક્ષાત એમ દીકરા અહીંયા આવેલા છે એમ. એવું છે. પૌરાણિક વાર્તા છે પણ એ કોક હોય તો ખબર પડે આપણને મહાકાળી માતની પ્રતિમા છે ને એવી જ અહીંયા છે માયક ત્યાર પાસે છે હા જો છે અમે લઈ લીધા છે. અહીંથી પણ ઓલું મંદિર દેખાય છે. હા સર જો સામે સામે જ છે હા મંદિર. અહીંયા છે ભાઈ બાજુ તળાવ છે. આ તળાવ વરસાદ આવશે ને તો ભરાઈ ભરાઈ જશે એટલે અહીંયા બધા પાણી એમ કહે છે કે મંદિરમાંથી પાણી ભરાય જ આવે છે એટલો વરસાદ આવે ને ત્યારે. હા પણ અત્યારે ખાલી છે હજી બહુ વરસાદ નથી પડ્યો નથી. સાચી સારું વાત છે છે. દર્શન કરવા. સારું છે તમે બી આવજો વિઝિટ કરવા મંદિરની તું બોલ કેવા મસ્ત સુશલા છે. ક્યુટ ક્યુટ અંદર હાથ ન જાય તો મને બીક લાગે. બટકો ભરી જા મને બહુ ક્યુટ છે પણ સોનારિયા મહાકાળી. તો આપણે દર્શન કરીને આવતા રહ્યા છીએ આપણે નાસ્તો છે આપણે કૌશિકભાઈ એમની માટે લાવ્યો છે તો એમને બહુ બધો ખાચો છે નાસ્તો. આમાં એમની માટે મમરા છે અમાર માટે નહીં મારે તો જયા પાર્વતી છે. એટલે મારે જયા પાર્વતી નથી મારે પૂનમ છે મનીષા ને જયા પાર્વતી છે. કૌશિકભાઈ નો ફોન આવ્યો હોય કે તમે આવવાના હોય ને તો મારા માટે નાસ્તો લેતા આવજો કે પાત્રા બનાવી પાત્રાના 20 જ આવે છે 20 કામ ચલાવી લો એમ તો આપણે એમને સેવ મમરા લઈને દીધા છે તો એમાં વરસાદ આવતો હતો તો ભીના થઈ જતા હતા અંદર આપણે ચોટલા બાંધેલા ખેડૂત એમને હાથે ગયો ને એમને ખાવાનો કઈ ટાઈમ નથી મળ્યો કારણ કે વરસાદ બધે આવે છે ત્યાં બેસીને ખાવું હોય એટલે હવે એ લોકો ભેગા થશે તો ખાસે વંતાને ખાવાના છે પાર્થભાઈ ને કૌશિકભાઈ ને 3 મારે મનીષા પરી શું છે ગોટ ગોટ જ કહેવાય ને યા ઇંગ્લિશમાં કહેવાય કોને બકરાને ગોડ ને તો ગોડ જ કહેવાય ગોડ ને ગોડ ભગવાન કહેવાય ગોડ ને પણ આને બકરા કહેવાય તો ગાઈસ અમારી વાડી છે એ આયા પાત્ર છે જો
કાતરા નથી, ચીબડા છે. અચ્છા અચ્છા, મને લઈ ગયું. તો ગાઈઝ અમે આ અમારી વાડી છે, આમાં અમે રીંગણી કરી છે. કરંટ નથી આવતો ને તો ના ના, આમાં રીંગણી કરી છે અમે, પછી ઓલી કાકડી કરી છે, અને મરચા છે ને, મરચાના આજે અમે રોપ નાખ્યા છે. તો ગાઈઝ આ છે ને થોડાક દિવસમાં આમાં રીંગણી આવી જશે, પછી આપણે આખી રીંગણીનું સબ્જી બનાવવાનું છે. તો આવજો બધા રીંગણાનું શાક ખાવા. ગાઈઝ એવું કાંઈ નથી, આ કોઈક બીજાનું છે, આપણે તો ખાલી જોવા માટે આવ્યા છીએ. તો અહીંયા છે ને આપણે જો દર્શન કરી લીધા છે, બધા અહીં બેન્ચ લાગેલી છે, તો આપણે અહીંયા છે ને આરામથી હવે બેસી શકીએ. વરસાદ ન આવતો હોય તો અત્યારે વરસાદ નથી આવતો, તો આપણે અહીંયા બેસી શકીએ. તો ગાઈઝ તમે પણ ફેમિલી સાથે અહીંયા આવી શકો છો. તમે ભાવનગરની નજીક રહેતા હોય ને, તો તમારે મતલબ કે સન્ડે હોય તો તમારે દર્શન કરવા હોય, ફેમિલી સાથે કંઈ બહાર જવું હોય, તો અહીંયા તમે મહાકાળી માના દર્શન કરવા માટે આવી શકો છો. ચોટી મસ્ત છે. ચોટલીઓ સારી છે. એનો ગોળો નહીં દે એવડી. શું નામ છે તારું? નામ શું છે? નામ શું તારું? જયવીરા. જયવીરા? જયવીરા. એટલું બધું નામ બોલતા આવડે છે ને મોટું. તને ગમે છે? ઘરે લઈ જાઉં છું? ઘરે લઈ જાઉં છું? નથી લઈ જાઉં? લઈ જાઉં ને? કેટલી ક્યુટ છે. એનું નામ જયવીરા છે. સસલા જોવે છે, સસલા જોવે છે ને તો વનિતા એને જોતી. મસ્ત હતું હો પણ. એને સસલા જેવા છે બે ઓલા. બે ચકા લીધા છે. તું લો છે ને પરી એટલે ઈ લે ને એટલા માટે ઈ પણ લે. ગાઈસ તો આપણે દર્શન થઈ ગયા છે હવે, અને આપણે જઈ રહ્યા છીએ હવે ઘરે. બહુ મસ્ત મજાના દર્શન થઈ ગયા છે. લોકેશન બહુ મસ્ત છે. લોકેશન બહુ તમે એટલે બી બહુ આવજો. સરસ છે, તો તમે આવજો અહીંયા દર્શન કરવા માટે. એક વખત વિઝિટ કરજો ભાવનગર ના લોકો. મારે ક્યાં ખાવાનું છે? બરાબર ઉતારો તો એવું છે, પાર્થભાઈ એમ કહેશે તમે વિડીયો ઉતારવાનો. તો ખાલી ઉતારો. એ ત્રણેય ખાય છે અત્યારે, અને મનીષા છે ને ઊભી ઊભી બિચારી જોવે છે. તો ગાઈઝ અમે એવું છે કે આપણે છે ને મારા ને મનીષાને તો ફરાળ છે, એમ તો અમે ઘરે જઈને ખાઈશું. ફરાળ કાંઈ લેવા રહ્યા નહીં. વરસાદ ચાલુ થઈ ગયો તો મેં કીધું ક્યાંકથી ઊભા રહીને આપણે એકાદી પડીકું લઈ લઈશું, તો આમની જોડે ખાઈશું એમ. પણ વરસાદ આવ્યો ને. ફરાર છે. હા બાબા, તમારે કેવું તો ખરું ને. કેમ મળી? ના, અહીંયા ફરાળ મળે છે, પણ આપણે ખાવાની ઈચ્છા નથી. હા હા, એવું છે એટલે સમજ્યા. અને આપણે જો ઘરનો બનાવેલો ચેવડો આપણે હમણાંથી તો રોજ બહાર કે ગમે ને બહાર જઈએ તો ચેવડો લઈ જઈએ છે બધે. એડિટર અત્યારે હમણાંથી તો મોસ્ટ ઓફ વનિતા એડિટ કરે છે. એવું છે. તો આપણે તો દર્શન થઈ ગયા છે ને, આપણે તો નાસ્તો કરી લે થોડો, કારણ કે આપણે ત્યાં બેસવાની જગ્યા નથી મળી કે જ્યાં બેસીને નાસ્તો બેસવાની જગ્યા હતી પણ ત્યાં બધું ભીનું ભીનું હતું ને, એટલે તો હવે છે ને આપણે તો અહીંયા બહુ બધા દર્શન કરવા આવે છે. ગાઈઝ અત્યારે વરસાદ બંધ થઈ ગયો ને, તો ગાડીઓ ને પડી છે બધા દર્શન. વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું છે. વરસાદ નથી. હા, અહીંયા અમે આવ્યા ને તો ત્યારે ઘણી બધી ગાડીઓ પડી હતી, મતલબ દર્શન કરવા માણસો આવે જ છે અહીંયા. કોઈ દિવસ પણ મારું માયક નથી અહીંયા. આપણે મારી પાસે છે, હું કહું છું ને, આ ઝાડ મસ્ત છે, અને હવે આપણે ઘર તરફ આ જઈએ ઝાડ. છીએ. હા ચાલો આગળથી રસ્તા ઉપર. હાલો તો પહોંચી ગયા છે પરશુરામ પાર્કે. અમે આવી ગયા છે પરશુરામ પાર્ક. હવે હાથમાં પડી ગઈ જો. વાસમાં જવાના સારા પડી ગયા. થાલા નહીં, નાના નિશાન પડી હા મતલબ એ જ ને. ગાડી હાંકે ને એટલે હા લોંગ ટાઈમ ગાડી હાકે ને એટલે જાઉં થોડુંક તૈયાર થઈ જાય એમ. હા તો અંદર તો તું ચાલ. તે પરિવાર કામ ગાઈઝ લોકોને કાંઈ કહેવાનું થતું નથી તારે. વિડિયો ઉતારતો તો એને વાળ કાંઈ નહીં ગાઈઝ, મનીષાએ વાળ ખોલ્યા ને તો મેં વાળ ખોલ્યા. નહીં મેં તો તમારા બાંધવાના હરખું ના, મારા કરવા વિખાઈ ગયેલા હતા ને હું પાછા બાંધતી હતી, પણ મેં કીધું થોડીક વાર માટે આપણે ખુલ્લા રાખી દઈએ. કાંઈ નહીં ગાઈઝ, આપણે ખાઈ પીને નવરા થઈ ગયા છે. અમે પહેલા વિડીયો શૂટ કર્યું, એમાં કેવું ખબર છે, મનીષા દેખાતી હતી ને હું દેખાતી હતી અડધી જ તે હાવ. તો પછી આપણે ફરી શૂટ કર્યો. આવા નવા બ્લોગ આવતા રહેશે ગાઈઝ, તો સપોર્ટ કરજો, જોજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને કાંઈ નહીં, ખુશ રહેજો ને હેપી રહેજો. તો મળીએ આવા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટાટા, સી યુ, રાધે બાય બાય, રાધે રાધે.